નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। મહેસાણાની પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરી ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વિવાદ છે ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનનો। આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળી, જેમાં ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચેરમેન અશોક ચૌધરી પર લાફો મારવાનો આરોપ લગાવ્યો અને એટલું જ નહીં, ડેરીના ડિરેક્ટર દિલીપ ચૌધરીએ હુમલો કર્યાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે। હવે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ, અરજી પણ કરવામાં આવી, પરંતુ આ સમગ્ર વિવાદની ડિટેલમાં મારે વાત કરવી છે। દૂધસાગર ડેરી દ્વારા દર મહિને બહાર પાડવામાં આવતી પત્રિકામાં આ મહિનામાં દેવા તરીકે ₹14 કરોડ દર્શાવવામાં આવ્યા હતા। જો કે ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલનો એ દાવો હતો કે વાસ્તવિક દેવું ₹1790 કરોડનું છે। બોર્ડ મીટિંગમાં યોગેશભાઈ પટેલે આ મુદ્દે પ્રશ્ન કર્યો અને પ્રશ્નોત્તરી દરમિયાન ડેરીના ચેરમેન અશોકભાઈએ તેનો જવાબ ન આપ્યો અને ઉગ્ર બોલાચાલી પણ થઈ અને તેમને લાફો માર્યો। તો આ તરફ ચેરમેન અશોક ચૌધરીનું એ નિવેદન છે, તેમણે એ વાત કહી છે કે મીટિંગ શરૂ થતાં જ વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલે લેખિતમાં લાવેલા પ્રશ્નો ઉઠાવ્યા અને જેના અમે શાંતિપૂર્ણ રીતે 1 થી સવા કલાક સુધી જવાબ આપ્યા। દૂધસાગર ડેરીના વહીવટમાં પશુપાલકોને સારા ભાવ મળે તે માટે અમે પારદર્શક વહીવટ કરી રહ્યા છે। વાઇસ ચેરમેને પૂછેલા પ્રશ્નોના અમે ખુલાસા આપ્યા અને તેમ છતાંય તેઓ ઉભા થઈ ગયા અને બોલાચાલી કરવા લાગ્યા। તેમણે કહ્યું કે તેઓ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા હતા। આ ઘટના બાદ દૂધસાગર ડેરીના ડિરેક્ટરો હવે 2 જૂથમાં વહેંચાઈ ગયા છે। દૂધસાગર ડેરીનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જાણીતું છે। દૂધસાગર ડેરીથી મહેસાણા જિલ્લામાં શ્વેત ક્રાંતિ આવી અને આજના સમયમાં 5000 કરોડથી વધુનું ટર્નઓવર છે। પરંતુ આ બધાની વચ્ચે પ્રશ્ન હવે એ થાય છે કે ડેરીમાં સામે થયેલા આક્ષેપમાં આખરે સત્ય શું છે? વાઇસ ચેરમેને હિસાબ માંગતા ચેરમેન પર થપ્પડ માર્યાના આક્ષેપ કેમ થઈ રહ્યા છે? દૂધસાગર ડેરીમાં થયેલા વિવાદના મૂળમાં આખરે શું છે? સહકાર ક્ષેત્રે વારંવાર ભ્રષ્ટાચારની ફરિયાદો કેમ ઉઠે છે? આ તમામ સવાલો પર કરીશું આજે મહામંથન। અને ફરી એક વખત આ ડેરી કે જે વિવાદના વમળમાં સપડાઈ છે તેના વિશે ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કારણ કે આ પહેલી વખત નથી કે દૂધસાગર ડેરીનો એ વિવાદ ખુલીને સામે આવ્યો હોય। આ પહેલા પણ આ ડેરી વિવાદમાં આવી ચૂકી છે। આમ પશુપાલકો માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે એ વાત સતત કહેવામાં આવતી હોય છે। પ્રગતિ દિવસે ને દિવસે થઈ રહી છે તેની વાત સતત કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે હવે આક્ષેપો થઈ રહ્યા છે અને એ આક્ષેપ જ્યારે ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે થતા હોય, તેમના વચ્ચે બોલાચાલી થતી હોય, થપ્પડકાંડ સુધી એ વાત પહોંચી જતી હોય અને વાઇસ ચેરમેન સામે આવતા હોય અને તેનો ખુલાસો કરતા હોય, તે પણ કહેતા હોય કે આ જે કંઈક થયું છે તેના વિશે હું આજે બોલી રહ્યો છું। પહેલા એટલા માટે નહોતો કહેતો કારણ કે મને પક્ષની પ્રતિષ્ઠાનો વિચાર આવતો હતો, ત્યારે આ બધા ઉપર સવાલો ઘણા બધા ઉભા થતા હોય છે અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। આપણી સાથે હાલ ચર્ચા માટે દૂધસાગર ડેરીના ડિરેક્ટર પ્રવીણભાઈ પટેલ જોડાયા છે। પ્રવીણભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું મહામંથનમાં। પ્રવીણભાઈ, કારણ કે આખો આ મામલો શરૂઆતમાં જ મેં વાત કરી એમ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ મળી, બેઠક મળી અને એ મામલો ઉગ્ર બન્યો અને લાફાકાંડ સુધી વાત પહોંચી ગઈ। સૌથી પહેલા તો આ મામલે આપની સ્પષ્ટતા। જી, પહેલાથી યોગેશભાઈ શરૂઆતથી બોર્ડ મીટિંગ સ્ટાર્ટ થઈ એ પહેલો ઝઘડો કરવાના મૂડમાં હતા અને અમારા સાથી 2 ડિરેક્ટર શ્રી એક રમેશભાઈ દેસાઈ અને સત્તાભાઈ ભરવાડ એમનો બોર્ડ જતો અને એમને ચેતવણી આપી હતી કે આજે અમે ઝઘડો કરવાના છીએ અને કોઈ પણ ઠરાવમાં તમે સહી ના કરતા, સહી કરશો તો તમારી જેલમાં જવાનો વારો આવશે। એટલે પહેલાથી એ તૈયારી ઉપર જ હતા કે અમારે ઝઘડો કરવો। પછી લગભગ 1 કલાક 20 મિનિટ જેવી ચેરમેનશ્રીએ વાઇસ ચેરમેનના જે પ્રશ્નો હતા એના જવાબો આપ્યા। શાંતિથી બેઠક ચાલતી હતી। એના પછી એક કેન્ડી મશીનનો કામનો પ્રશ્ન ચર્ચા થઈ। એ ચર્ચામાં વાઇસ ચેરમેને જે પ્રશ્ન કર્યો એનો સંતોષકારક ચેરમેનશ્રીએ જવાબ આપ્યો। એ જવાબમાં યોગેશભાઈને એવું લાગ્યું વાઇસ ચેરમેનને
કારું અમમું થોડું ઊણો ઉતરું છું એટલે એ ઊભા થઈ ગયા પછી બસ બોલવા માંડ્યા ને બોર્ડ રૂમ છોડીને ચાલે ગયા. ઓકે, પણ પ્રશ્ન એ પ્રવીણભાઈ કે એ જે લાફા કાંડની જે વાત સામે આવે, કારણ કે એમણે સામે આવીને એ વાત કરી છે કે એમને લાફો મારવામાં આવ્યો. જ્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો અને જવાબ ન આપી શકે એટલે લાફો મારવામાં આવ્યો. એ વાત કેટલી સાચી છે? શું એ વાત સાચી છે કે તેમને લાફો મારવામાં આવ્યો હતો? હિસાબો બાબતમાં જે વાત કરે છે, ધારો કે 4.5 વર્ષ સુધી સારો વહીવટ ચાલ્યો હોય તો પાછળના આ 2-4 મહિનામાં કોઈ આપણો વહીવટ બગડ્યો છે? એ વાત ખોટી. આપણો વહીવટ બગડ્યો જ નહીં. 650 રૂપિયા ભાવ હતો જે વખત આ બોર્ડ ઓફ ડિરેક્ટર અથવા ચેરમેન સાહેબે સત્તા સંભાળી એ વખત. આજે 830 રૂપિયા ભાવ છે. હું પણ પોતે પશુપાલક છું, હું પણ પાટીદારનો દીકરો છું. અને બીજી વસ્તુ, હું પોતે ગાયો જાતે દોઉં છું એટલે મને તો પશુપાલનનો પૂરેપૂરો અનુભવ છે. વર્ષે હું 40 લીટર દૂધ પેદા કરું છું. એટલે હાલ જે પણ કોઈ આક્ષેપ કરતા હોય એ તદ્દન પાયાવિહોણા છે. પબ્લિક ખુશ છે, પશુપાલકો ખુશ છે, પશુપાલકોની આવક બમણી થઈ છે, ભાવ વધારો 2.5 થી 3 ગણો મળે છે, સ્થાનિક મંડળીઓનો પણ ભાવ વધારો બહુ મળે છે. એટલે કોઈ તકલીફ જેવી વસ્તુ જ નથી. પણ છેલ્લું વર્ષ ચૂંટણીનું વર્ષ એટલે કોઈ પણ રીતે કોઈ પણ ઇસ્યુ ઉભો કરવાનો હોય અને આ એક રાજકારણની એક પદ્ધતિ છે. ઓકે, એટલે પ્રવીણભાઈ આપનું એવું કહેવું છે કે યોગેશ પટેલે જે આક્ષેપો કર્યા છે અને એ ખુલીને અત્યારે સામે આવ્યા એ ફક્ત ને ફક્ત આવનારી જે ચૂંટણી છે તેને લઈને જ અત્યારે સામે આવ્યા છે, બીજો એમનો કોઈ ઉદ્દેશ્ય નથી. 100% એકદમ સત્ય વાત છે. ઓકે, આજે જે પરિસ્થિતિ થઈ, કારણ કે આંતરિક મુદ્દો હતો, વાત માત્ર ને માત્ર દૂધસાગર ડેરીની પ્રગતિની તેમાં થવી જોઈએ કે હવે આગળ શું કરીશું. પરંતુ એની અંદર જો આ લાફાકાંડની વાત સામે આવે, એકબીજા પર આક્ષેપ અને પ્રત્યાક્ષેપો કરવાની વાત સામે આવે, ત્યારે આ આંતરિક લડાઈ તેને અંદર જ ખતમ કરી દેવાની કેટલી કોશિશ કરવામાં આવી. કારણ કે હવે પોલીસ અરજી કરવામાં આવી એ સુધી મામલો પહોંચી ગયો છે. શું આંતરિક લડાઈને પહેલાથી જ ખતમ કરવા માટે કોઈ પણ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી અથવા તો વાતચીત કરવામાં આવી, ઉકેલ લાવવાનો પ્રયાસ થયો આ ઘટના પછી પણ? મેં પહેલો અગાઉ પણ કીધું, 1 કલાક 20 મિનિટ ચર્ચા ચાલી. એમના જે પ્રશ્નો હતા એનો ખુલ્લા દિલથી ચર્ચા થઈ, એમને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો. છતાં પણ એમને જે કોઈ હોય પણ પછી એમને એવું લાગ્યું કે આપણે જે પ્રશ્નો કરીએ છીએ એના ચેરમેન સાહેબ સારા જવાબો આપે છે તો એમની ભૂલ હતી અથવા તો એ ખોટા સાબિત થતા એટલે પછી એમને ઉશ્કેરાઈ અને પાકટ કરીને બહાર નીકળી ગયા. બાકી કોઈ બીજો પ્રશ્ન જ થતો. ઓકે, પ્રશ્ન એ, કારણ કે આપે જે રીતે અત્યારે વાત કરી તો પછી એ કેમ મીડિયા સામે આવે અને કેમ એવું કહેતા હોય કે એમને આ પહેલા પણ ધમકી આપવામાં આવી છે? જ્યારે એ વાઇસ ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા ત્યારે પણ એમને ધમકી આપવામાં આવી છે. આંતરિક લડાઈ બહાર આવી રહી છે. બિલકુલ. ઓકે પ્રવીણભાઈ, આપની પાસે હું ફરી એક વખત આવીશ અને આપણી સાથે અત્યારે GCMMFના પૂર્વ અધિકારી બિપિનભાઈ દેસાઈ પણ જોડાયા છે. સર, આપનું સ્વાગત છે મહામંથનમાં. સર, પ્રશ્ન એ, કારણ કે આખી આજની આ ઘટના આપણે જોઈ અને કારણ કે દૂધસાગર ડેરી આટલું મોટું નામ, વિશ્વમાં આટલું મોટું નામ, અને એની અંદર આંતરિક લડાઈ સામે આવતી હોય, ચેરમેન વાઇસ ચેરમેનની લડાઈ સામે આવતી હોય અને એ આંતરિક મુદ્દો બહાર આવતો હોય અને વાઇસ ચેરમેન જ્યારે આક્ષેપ કરતા હોય, લાફો મારવાના આક્ષેપ કરતા હોય, જે દેવું બતાવવામાં આવે છે ઓન રેકોર્ડ એ નથી પણ એના કરતા વધારે છે એવું ખુલ્લેઆમ તેઓ કહેતા હોય, એટલે આ કેટલી ગંભીર બાબત છે એ સૌથી પહેલા તો આપની પાસેથી સમજવું છે. અને જો આવી કોઈ પરિસ્થિતિ હોય તો એનો ઉકેલ શું? આમાં વૈભવી મેડમ એવું છે કે દાખલા તરીકે સહકારી સંસ્થા મહેસાણા કે કોઈ પણ ડેરી સહકારી સંસ્થામાં આજે તમે એ લોકો પોતાનું સર્વાનુમતે ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક કરતા હોય છે. બોર્ડ બહુમતીમાંથી આવે પછી એની નિમણૂક થતી હોય છે. આ સહકારી કાયદાનો નિયમ છે. હવે એ આયા પછી ચેરમેન વાઇસ ચેરમેન એટલે બંને સાથે મળીને સંસ્થાનો વહીવટ કરવાનો. એટલે ચેરમેન ને વાઇસ ચેરમેનની વચ્ચે કોઈ ડિસ્પ્યુટ હોય કે એના વચ્ચે હોય તો ધેર ઇઝ સમથિંગ રોંગ. એટલે એવું છે કે સંસ્થામાં કોઈ બી વસ્તુ આનું નિષ્પક્ષ તપાસ કરી કે સરકારે દાખલા તરીકે આ નહીં
અવારનવાર દરેક સહકારી સંસ્થાઓમાં આવા ભ્રષ્ટાચારના અને તમે કહ્યું એવા આક્ષેપો અને એવા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. પણ આના અંદર આમાં એવું થાય છે કે દાખલા તરીકે સરકારે એક ટ્રાન્સપરન્ટ વહીવટ માટે કોઈ ઓડિટની પદ્ધતિ સેટ કરવી જોઈએ ગુજરાતમાં, કે દાખલા તરીકે સરકાર કે એમાં દરેકનું નિષ્પક્ષ ઓડિટ થાય કે જે સાચી વસ્તુ બહાર આવે. કારણ કે જો ડેરીની વાત કરીએ આપણે સહકારી સંસ્થામાં, આના માલિકો દૂધ ઉત્પાદકો છે. આ બધા જે છે જે બોર્ડમાં ચૂંટાય છે કે એ લોકો એમના પ્રતિનિધિ તરીકે આવે છે, પણ એ લોકોએ નિષ્પક્ષ ને ટ્રાન્સપરન્ટ વહીવટ આપવાની ફરજ છે. રહી વાત તો સરકાર આમાં તપાસ કરાઈને જે હશે દૂધનું દૂધ પાણીનું પાણી સરકાર કરશે, પણ સાચી વસ્તુ છે જ્યારે કે સાચી વસ્તુ બહાર એટલા માટે આવવી જોઈએ કે દૂધ ઉત્પાદકોને ખબર પડે કે એમના ભરાવેલા દૂધમાં 365 દિવસ કોઈ પણ સિઝનમાં સવારે 4 વાગે ઉઠીને મજૂરી કરનાર દૂધ ઉત્પાદક એને પોતાને એના પૈસાનું વળતર મળે છે કે એના પૈસાનું એના દૂધનો ગેરવહીવટ થાય છે કે નહીં એને જાણવાનો અધિકાર છે. રાઈટ સર, કારણ કે આપે આખી આ વાત કરી અને આપે બે શબ્દોનો ઉપયોગ કરી, તો નિષ્પક્ષ તેની આપે વાત કરી અને ટ્રાન્સપરન્સી પારદર્શિતા હોવી જોઈએ તેની આપે વાત કરી. નિષ્પક્ષ ચર્ચા થાય અથવા બેઠક થાય એની અંદર અમુક મુદ્દાઓ હોય તે મુદ્દે આંતરિક લડાઈ ન આપવી જોઈએ, પરંતુ તમે જે માટે ચર્ચા કરવા માટે બેઠા છો અને એ ફક્ત એક ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ, ફક્ત ને ફક્ત તમારો એ ઉદ્દેશ્ય હોવો જોઈએ, એ આખી વાત અલગ. અને એમાં કદાચ આજે એ નથી દેખાયું, પણ બીજી વાત એ કે જો પારદર્શિતા એનો જ્યારે અભાવ આવતો હોય ત્યારે લોકોનો વિશ્વાસ પણ ડગમગી જતો હોય. એટલે કારણ કે આ પૂર્વ અધિકારી પણ રહી ચૂક્યા છો, એટલે મારો સવાલ એ જ છે કે પારદર્શિતા કેટલી જરૂરી અને શું ખરેખર એનો અભાવ છે? આમાં એવું છે કે પારદર્શિતા કે જે ઓડિટ કે જે દાખલા તરીકે નિષ્પક્ષ એટલા માટે કે કોઈ બાયસ ના હોય. હવે જેમ દાખલા તરીકે ઘણીવાર તપાસની અંદર લોકો માગણી કરતા હોય છે કે નિવૃત્ત જજીસ, સપોઝ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ નિવૃત્ત જજીસ કે એમને તપાસ સાચા દિશામાં થાય અને નિષ્પક્ષ વસ્તુ મળે. એવી રીતે આમાં બી કોઈ સારા અધિકારીઓ નિવૃત્ત જે સહકારી ડેરીઓમાં સંસ્થામાં રિટાયર્ડ થયા હોય, ડેરીઓના તેમજ દરેક બાબતના નિષ્ણાત હોય, એવા લોકોની એક કમિટી બનાવીને સરકારે સ્પેશિયલ તપાસ કરાવી શકાય, અથવા તો જેમ કેન્દ્ર સરકારમાં સીએજી ઓડિટ હોય છે એવું બી ઓડિટ દરેક ડેરીઓમાં લાગુ પાડી શકાય. ડેરીઓ કે સહકારી સંસ્થા કે શું આની અંદર નિષ્પક્ષ આપણને ત્યારે જ ખબર પડે, કારણ કે ટ્રાન્સપરન્ટ વસ્તુ શું છે કે હવે આ દાખલા તરીકે દર મહિને બોર્ડની મીટિંગ થાય, આજે ચેરમેન ને વાઇસ ચેરમેન ને કે કદાચ એ લોકોને શું કારણસર એ થયું છે, કારણ કે સર્વાનુમતે બોર્ડમાં બધા ઠરાવ ને નિર્ણયો થતા હોય છે અને દૂધ ઉત્પાદકોના હિતમાં થતા હોય છે. એટલે આમાં એ લોકોને શું તકલીફ હશે તો સરકારે નિષ્પક્ષ હોય. આમાં રજિસ્ટ્રાર હોય છે, જે જિલ્લા રજિસ્ટ્રાર હોય છે એ પણ એક બોર્ડના સભ્ય હોય છે જે તે જિલ્લાના, એના ઉપર રજિસ્ટ્રાર હોય છે, એના ઉપર સરકાર બી હોય છે, અને સરકાર ધારે તો આમાં બધી વસ્તુ બહાર લાવી છે. બિલકુલ. અને એ જ મુદ્દે થોડું આપની પાસેથી હું આગળ પણ જાણીશ કે આવી જો પરિસ્થિતિ સર્જાય, આપે જેમ જણાવ્યું કે કોઈ એવા નિવૃત્ત અધિકારી હોય એમની એક ટીમ બનાવવી જોઈએ, તો આખી એ સિસ્ટમને કઈ રીતે ફોલો કરી શકાય જો આવા પ્રકારની પરિસ્થિતિ આવે છે, તો એ આપની પાસેથી હું જાણીશ. પરંતુ આપણી સાથે અત્યારે હાલ જોડાયા છે દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ. યોગેશભાઈ, સ્વાગત છે આપનું મહામંથનમાં. યોગેશભાઈ, એ આક્ષેપો થયા, કારણ કે આપે પોતે આક્ષેપ કર્યા, આપે સામે આવીને વાત કરી કે આપની સાથે શું થયું. સૌથી પહેલા તો આપની પાસેથી આખી ઘટના જ જાણવી છે. શું આપને ટાર્ગેટ કરવામાં આવ્યા? આપને એવું કેમ લાગે છે? કારણ કે આપે જે આક્ષેપ કર્યા સામે પણ આપની સામે ગંભીર આક્ષેપો થયા છે કે આપ એ વિચારીને આવ્યા હતા કે આજે ઝઘડો કરવાનો છે, એટલે આપની સામે પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, એટલે એ મુદ્દે પણ સ્પષ્ટતા. હા બોલો બેન. યોગેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હા બેન બોલો બેન. યોગેશભાઈ, પ્રશ્ન એ કે જે આક્ષેપો આપે કર્યા છે એની સૌથી પહેલા ચર્ચા કરવી છે, કારણ કે આપ સામે આવ્યા, આપને લાફો મારવામાં આવ્યો, આક્ષેપ થયો છે, આપના ચશ્મા તોડી દેવામાં આવ્યા, આક્ષેપ આપે કર્યો છે, તો આપને શું લાગે છે? આપને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, આપને એવું લાગે છે? અને સામે પણ આપના વિરુદ્ધ આક્ષેપ થયા છે કે આપે ઝઘડો કરવાના મનથી જ કદાચ અંદર આપ એ મીટિંગમાં પ્રવેશ્યા હતા, એટલે એ મુદ્દે પણ આપની સ્પષ્ટતા. 6 મહિનાથી મારો વાઇસ ચેરમેનનો મેન્ડેટ આવ્યો, આથી અશોકભાઈને મારી જોડે વ્યવહાર પણ સારો નથી કર્યો, અને 6 મહિનાની અંદર એમના સભ્યોએ તો મને 10 વખત ધમકી આપી છે. 10 વખત આ ચેરમેન શ્રીને બી રજૂઆત કરી હતી કે સાહેબ તમારા માણસો મને વારંવાર ધમકી આપે, મેં તમારું કંઈ બગાડ્યું છે. વાસ્તવમાં શું હતું બેન, મેન્ડેટ એમને જેને આપવું હતું
એ અપાઈ ના શક્યા ચેરમેનશ્રી, અને પાર્ટીએ મને મેન્ડેટ આપ્યો, એમાંથી તેમને 13 બેન આવ્યું, અને મારા સહકારી માળખાનો અભ્યાસ હતો બેન, એટલે અભ્યાસના આધારે આજે મુદ્દા લઈ ગયો હતો હું, કે મુદ્દા એ હતા બેન કે એમને સાગર પત્રિકાનો વટવારી પત્રિકા બાદ પાડી, એટલે પછી મેં કીધું કે વટવારી પત્રિકા છે તો પશુપાલકો તમે એમાં દુકાન લખ્યું છે, એટલે મેં ઓન પેપર બેન પત્રિકા તો તેમાં ખોટું શું છે ભાઈ? પત્રિકા ખોટી છે ભાઈ. ભાઈ તમે તો એમના જોડે થઈ ગયેલા છો, ખોટી વાત જોઈ લો. તમે તમારા હું બેનના જોડે વાત કરું, આ એને બધા માફાડ એવિડન્સો છે બેન. 1790 કરોડ જોઈ લો, સાડા 4 વર્ષમાં પશુપાલકોએ શું આપ્યું છે? તમે ને આપણે બધું જ આપી છે ને. પાર્ટી જે લોનો લીધી છે 1790 કરોડની બેન લોન અત્યારે બોલે છે, અને પત્રિકાની અંદર બેન ચેડા કરીને વહીવટ સારો બતાવવામાં 900 એ વાત જ ખોટી છે. એટલે એનો પ્રશ્ન પૂછો. કયા વિભાગે તમારો આક્ષેપ છે? 1500 કરોડ 15,000 મેટ્રિક ટન પાવડર છે. હા, બધું એ વાત જ તમારી ખોટી છે. ઓટો લીટી લાયા વગર એમને ખરીદ્યો બેન, અને ખરીદ્યા પછી અમારી જોડે જે પાવડર છે તે 300-400 મેટ્રિક ટન, એ પાવડર એક્સપાયર ડેટ થઈ ગયો. આજે પ્રવીણભાઈને પૂછો, દીકરાની સોગંદથી સેવડાવો કે આજે પ્રશ્ન પૂછ્યો તો એમની સાહેબે શું કહ્યું કે એક્સપાયર ડેટ વાળો પાવડર પણ આપણો ચાલે છે. અશોકભાઈ બેને એમનો દીકરાની સોગંદ ખવડાવો બેન, અને હું મારી યોગેશભાઈ, વાત જ તમારી ખોટી છે. એનો ખોટો છે, એને મારી એક્સપાયર ડેટ કોઈ પણ વસ્તુ આપણે પ્રવીણભાઈ, હું આપની પાસેથી એ મુદ્દે જવાબ લઈશ, એ મુદ્દે જવાબ લઈશ, પણ યોગેશભાઈને આપણે કમ્પ્લીટ કરી લેવા દઈએ. ઈમાનદારીની આપણે પ્રોટેક્ટ નહીં કરતા, આપણા સ્વીકાર ઉપર આપણી વાત કરતા. આપણે પશુપાલક, તમે પોતે પશુપાલક નહીં, તમને ખ્યાલ નહીં. પ્રવીણભાઈ, આપણે અત્યારે યોગેશભાઈને સાંભળી લઈએ, પછી હું તમારી પાસેથી એનો જવાબ લઈશ. અત્યારે આપણે યોગેશભાઈને સાંભળી લઈએ. વિપુલભાઈની ટીમને બેને મારેલા એ વખત એટલે પેલા ડેરી ફાર્મ અને બેન એમ તો તમને કહું, સાચો વહીવટ હોય અશોકભાઈનો તો મારે જોડે આ ચેડા ના કર્યા હોય તો આજે જવાબ કેમ ના ઓકે, પ્રવીણભાઈ પ્લીઝ આપણે યોગેશભાઈને સાંભળી લઈએ. પ્રવીણભાઈ પ્લીઝ આપણે યોગેશભાઈને, તમારો પક્ષ મેં સૌથી પહેલા સાંભળ્યો, તમારી વાત મેં સાંભળી. એક મિનિટ યોગેશભાઈ, તમે પણ મારી વાત સાંભળી લો. બંનેને હું સમય આપવાની છું. પ્રવીણભાઈ આપની વાત મેં પહેલા સાંભળી છે, પ્લીઝ આપણે યોગેશભાઈની વાત સાંભળી લઈએ, અને જો તમને એવું લાગે છે કે ખોટું બોલી રહ્યા છે તો હું તમને સમય આપીશ, તમે ત્યારે બોલજો. અત્યારે એમને આપણે સાંભળી લઈએ. યોગેશભાઈ આપની વાતને કન્ટિન્યુ કરો. બેન, પહેલા તો મારું એવું કેવું છે કે આ અશોકભાઈના ઉઠ્યા છે એટલા માટે કે અશોકભાઈને બીજી વાત પ્રવીણભાઈ પ્લીઝ અત્યારે આપણે સાંભળી લઈએ. ઓકે પ્રવીણભાઈ, આપની પાસે યોગેશભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે એનો જવાબ પ્રવીણભાઈ આપની પાસે છે. હું કોઈનો ટેન્ડર અપાવવા નહીં આવ્યો, હું કોઈનો ઓર્ડર અપાવવા નહીં આવ્યો, લોકોને નોકરી અપાવવા નહીં આવ્યો, અથવા મેં કોઈની નોકરી લીધી નહીં. એટલે એ વાત ખોટી. તો તમે એવું કહેતા છો પણ તમે વેપારીઓ ના કોઠીઓ છો, તમે વેપારીઓ ના તમારું ચાલતું નહીં, નિરાપરીનું તમારું ઉપસતું નહીં. ઓકે પ્રવીણભાઈ યોગેશભાઈના જેટલા પણ આક્ષેપો તેમણે કર્યા તમારી સામે અથવા તો ચેરમેન સામે, શું એના જવાબો તમારી પાસે છે, હા કે ના? પ્રવીણભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? ઓકે મારે એક પછી એક જવાબ જોઈએ છે. મને નથી લાગતું કે એ રીતના મને જવાબ અત્યારે મળી રહ્યો છે, કારણ કે જે સવાલ હું કરી રહી છું કદાચ એનો જવાબ મને નથી મળી રહ્યો. યોગેશભાઈ, આપને પણ હું અટકાવવા માંગીશ, કારણ કે મારે જે પ્રશ્નનો જવાબ જોઈએ છે નથી મળી રહ્યો. બિપિનભાઈ, આપને પ્રશ્ન, કારણ કે આ જે પરિસ્થિતિ, કારણ કે આપણે ચર્ચાની શરૂઆત કરી અને એમાં એ જ વાત કરી હતી, અને એ પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જ્યારે એ લડાઈ હોય, એ આંતરિક લડાઈ હોય અને એના કારણે ગંભીર નુકસાન થતું હોય છે. આવી આખી પરિસ્થિતિ, અને આપે જેમ એક સિસ્ટમની વાત કરી, નિવૃત્ત અધિકારી હોય એમને એક જવાબદારી સોંપવામાં આવે, તો આ આખું આયોજન કેવી રીતે કરી શકાય છે એ થોડું ડિટેલમાં આપની પાસે સમજવું છે, કારણ કે આ રીતે તો બંને પાસે પેપર છે, બંને બતાવી રહ્યા છે, આમાં સાચું માનવું કોનું એ પણ એક પ્રશ્ન છે, એટલે કેવી રીતે કરી શકાય? આમાં મેડમ એવું હોય છે
કે જિલ્લા રજિસ્ટ્રાર હોય છે જે દર બોર્ડમાં બેસતા હોય છે, એ સભ્ય હોય છે, એ પોતે એમના સરકારમાં કે ગવર્મેન્ટમાં એમના એ લોકો રિપોર્ટ આપતા હોય છે દર વખતે, બરાબર છે. હવે પછી દર વર્ષે ઓડિટ થાય છે. ઓડિટ થાય એટલે એ ઓડિટના રિપોર્ટ જે તે અધિકારીને, એમના ઉપરી અધિકારીને કે એમને મોકલ્યા. એમાં કોઈ ક્વેરી હોય તો એનું જસ્ટિફિકેશન સંસ્થાના અધિકારી પાસે માંગતા હોય છે. ઓવરઓલ સંસ્થામાં સહકારી સંસ્થાઓના બાયલોઝનું બંધારણ પ્રમાણે જે તે વહીવટી માટે વહીવટીવાળા મેનેજિંગ ડિરેક્ટર હોય છે. હવે અત્યારે મહેસાણા ડેરીની જે વાત ચાલે છે એમાં મેનેજિંગ ડિરેક્ટર GCMMFના પ્રતિનિધિ છે. GCMMFના પ્રતિનિધિને કોઈ દિવસ અંદર જિલ્લાના અંગત રાજકારણમાં કોઈ દિવસ રસ ના, ઓ લોકો ન્યુટ્રલ જ હોય અને એ તટસ્થતાથી જ બધી વસ્તુ કરે. રહી વાત આક્ષેપ પ્રતિ આક્ષેપની, તો આની અંદર જે આપે કહ્યું કે રજિસ્ટ્રાર કે નિવૃત્ત રજિસ્ટ્રાર, જોઈન્ટ રજિસ્ટ્રાર એવા કોઈ હોય, સરકારી સહકાર ખાતાના ઓડિટમાં રહેલા માણસો હોય, એ કાં તો એક નિવૃત્ત ટ્રિબ્યુનલ જે કોઓપરેટિવ ટ્રિબ્યુનલ હોય છે એના બી નિવૃત્ત જજ, અને એને બી એક આવા સહકારી સંસ્થામાં વર્ષો સુધી કામ કરેલા કોઈ ચેરમેન, વાઇસ ચેરમેન ને બી આમાં એક કમિટીમાં બનાવી અને ડેરી તજજ્ઞ જે ડેરી ટેકનોલોજીસ્ટ હોય છે એને બી આમાં કરીને તમને ખબર પડે કે એક એક મુદ્દાનું એ લોકો નિવૃત્ત એ જે હોય એક એક મુદ્દાનું એ લોકો નિરાકરણ કરે. નિરાકરણ કરીને હવે જે સાચી વસ્તુ છે એ ટેબલ પર આવે. આ રીતે વસ્તુ કરવી. બિલકુલ, એટલે આખી એક સિસ્ટમ છે અને એ જો કદાચ એવી રીતે ફોલો થાય તો કદાચ આવી જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવી શકે છે. પ્રવીણભાઈ, અપેક્ષા રાખું છું, યોગેશભાઈ પાસે પણ એ અપેક્ષા એ રાખું છું કે બંને એકબીજાને ઇન્ટરપ્ટ કર્યા વગર મને જવાબ આપશે, કારણ કે તો જ સાચો જવાબ મળશે. બંનેને હું સમય આપવાની છું એ અપેક્ષા સાથે પ્રવીણભાઈને સવાલ અત્યારે હું કરી રહી છું. અત્યારે જે આક્ષેપ યોગેશભાઈએ લગાવ્યા તેમનું એ કહેવું છે એ કોઈ પણ આક્ષેપ હોય, આજની વાત હોય કે પહેલાના જે આક્ષેપ તેમણે કર્યા એ બધી જ વાત હોય, એ મુદ્દે આપની સ્પષ્ટતા, અને જો આવું કંઈક છે અને એ સામે આવીને આવી કોઈ વાત કરતા હોય તો તમે અત્યાર સુધી તેનો જવાબ કેમ ન માંગ્યો અથવા તમે જવાબ કેમ ન આપ્યો? કયો જવાબ બેન? એ તમારી સામે જે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે એનો જવાબ તમે પહેલા કેમ ન આપ્યો? જો અંદર લડાઈ હતી તો એ પહેલા પણ જવાબ આપવો જોઈએ તમારે. આજે બોર્ડ મિટિંગમાં 1.5 કલાક ચર્ચા ચાલી છે બેન. જે એમના મુદ્દા હતા એની ચેરમેન સાહેબ શ્રીએ સ્પષ્ટતા કરી છે, તો પછી બીજો કયો જવાબ એમને લેવાનો હોય? એમની કોઈ આંતરિક એવી કોઈ ફરિયાદ હોય કે આ પ્રકારે કદાચ એમને એ ડાઉટ છે કે આમાં કંઈક ખોટું થઈ રહ્યું છે, તો એનો જવાબ એમને એ પહેલા મળ્યો હતો? ખોટું કશું થયું નહીં બેન. બેલેન્સ શીટ ઓકે છે, પછી કોઈ પ્રશ્ન જ નહીં, પણ અંગત સ્વાર્થ માટે મેં પહેલો સ્પષ્ટતા કરી કે ચૂંટણીનું વર્ષ, ચૂંટણીના વર્ષના અનુરૂપ આ એક પ્રોપેગેન્ડા, એક મુદ્દો ઉભો કર્યો છે કે જે વાતાવરણમાં ચાલુ જે ડિરેક્ટર શ્રી કે ચેરમેન શ્રી છે એમનું જે વાતાવરણ જનતામાં ખરાબ જાય એનો એક આ આશય છે, બાકી બીજી કોઈ જ નથી. પબ્લિક પશુપાલકોને કાઢવા કરતો નફો વધુ મળે છે, દરેક સેવાઓ મળે છે. ધારો કે વિઝિટ સાગર છેલ્લા 4.5 વર્ષથી સાગરદોલમાં ભાવ નહીં વધ્યા, 2.5 ગણો ભાવ વધારો મળ્યો છે, સ્થાનિક મંડળીઓ સારી ચાલુ છે, તો પછી બીજો પ્રશ્ન જ ના હોય. કોઈ પણ માલ ખરીદીમાં રિવર્સ ઓપ્શનની સિસ્ટમ છે, એટલે નેગોશિએશન થાય છે, એટલે કોઈ પણ ખરીદીમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભ્રષ્ટાચાર થાય એવી શક્યતા જ નહીં. અને એ તો યોગેશભાઈ 4.5 વર્ષથી સોંપેલ છે અને એ પોતે વહીવટમાં છે, દરેક ઠરાવમાં એની સહીઓ છે, દરેક એમની સંમતિ હોય છે, તો પછી બીજો પ્રશ્ન જ ગયો છે. પણ મેઇન કારણ એ છે કે ચૂંટણીનું વર્ષ છે. ઓકે, કારણ આ છે. યોગેશભાઈ, આ સીધી વાત એ કે અત્યાર સુધી જેટલી બેઠકો થઈ અને કોઈ પણ બાબત એવી કે જેમાં કોઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય એમાં આપની સહી હોય એવી સીધી વાત એ કરી રહ્યા છે, તો પછી આપને વાંધો ક્યાં પડ્યો? એમનો સીધો આક્ષેપ એ કે ચૂંટણીનો સમય છે અને એટલા જ માટે આ બધું આપ કરી રહ્યા છો. અત્યાર સુધી આપે અવાજ કેમ ન ઉઠાવ્યો? ને ઉઠાવ્યો છે તો કેટલી વખત ઉઠાવ્યો છે? 5,000 મેટ્રિક ટન ફેડરેશન ખરીદ્યું. અમારી જોડે મારી પાસે એવિડન્સ છે બેન કે અમારો 15,000 મેટ્રિક ટન પાવડર ભર્યો છે, એમાં એક્સપાયર ડેટ છે 300 મેટ્રિક ટન છે બેન, બરાબર છે. તો અમે આજે એમડી ને એવું કીધું કે 300 છે, એટલે એમડીએ એવો જવાબ આપ્યો કે આપણે એક્સપાયર ડેટ પછી 6 મહિના સુધી પાવડર વાપરી શકીએ. એટલે મેં એમડી ને ચેરમેન એવું કીધું કે આપણા દૂધની બેગ હોય, એક દિવસ એક્સપાયર ડેટ થાય, તમારા છોકરાને તમે પીવડાવો તો તમારું કીધું તમારું જૂતું મારો ગાલ, એવું એમને કીધું ઉશ્કેરાયા છે. અને બીજી વાત કરું બેન, અત્યાર સુધી જે ટેન્ડર ભર્યા બેન
એનું ટર્ન ઓવર અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એક પણ ટેન્ડર નહીં પાસ બેન. એના જોડે મારી જોડે કોપીઓ છે બેન. બીજી વાત કરું બેન, આ જે ટેન્ડર એનડીડીબી નો રિપોર્ટ એટલે ગવર્મેન્ટ એનડીડીબી નો રિપોર્ટ કાકરગામની અંદર ભેળ છે બેન. 4% માટી વધુ નાખી હતી બેન. એ વખતે રજૂઆત કરી હતી. આ પ્રવીણભાઈ એમની ફેવરમાં આવ્યા હતા. એટલે પશુપાલક કોઈ દિવસ એમનું સારું વિચારશે નહીં અને સારું કરશે નહીં અને કુદરત કોઈને છોડશે નહીં. હું તો ત્યાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. મને ડેરી સત્તાએ મને મોહ નથી, પણ હંમેશા મારા પરિવારમાં બેન 2006 ની અંદર અમે તો ચૂંટણી વિપુલભાઈ સામે લડ્યા હતા. અશોકભાઈ વિપુલભાઈ બે એક હતા બેન, અને એ બધા તો મારા પપ્પા 2006 માં માર્યા હતા બેન. આજે મને મારો નવાઈની વાત નહીં બેન. 2006 એના મેં તો લડત પહેલેથી આપીએ છે. અને મારી જોડે તો બેન એવિડન્સ આ એનડીડીબી નો રિપોર્ટ છે બેન કે 4% માટી 3% ની જગ્યાએ 4% વધુ નાખી દે. બરાબર. સાગર પત્રિકાએ કીધી ને, સાગર પત્રિકાનું બેન એમને લખ્યું છે 900 કરોડ દેવું બેન. અને મારી જોડે એવિડન્સ 1790 કરોડ રૂપિયા ઓન પેપર બેંક નાખી બેન. પાવતીઓ સાથે કઈ બેંક પરથી લોન લીધી એ બધું મારી જોડે છે. એટલે મેં એટલું કીધું કે તમે સાગર પત્રિકા ગુમરાહ શેના માટે કરો છો? આખું જેટલું દેવું એટલું લખો ને. બસ એટલી બાબતનો કકડાટ થઈ ગયો. અને એમને મારા ઉપર દિલીપ ચૌધરી અને અશોક ચૌધરીએ હુમલો કર્યો. અને દિલીપ ચૌધરી ના પરિવારની ટેન્ડરો ચાલે છે, ફાલ્ગુના પરિવારના ટેન્ડરો ચાલે છે. 25 પર બેન જુઓ, હું યાદી યાદ દઉં બેન, તમને યાદી યાદ દઉં કઈ વાંચતા છે શું છે બેન. એની ઊંડી તપાસ કરશો તો એટલે શેરો હટતો જશે બેન. અને અમારું એક પણ એવું ટેન્ડર લાવો બેન કે યોગેશ પટેલે કે કનુ ચૌધરીએ કે એમ કે પટેલે કે કોઈની ભલામણ કરી ખોટી રીતે કરીને ખોટી રીતે ખોટા રસ્તા લઈ જાય અને નફાની વાત કરી છે. આપણે અત્યારે જે વાત કરી છે મારો પ્રશ્ન એ છે કે શું આપને એ વાતનો પહેલાથી ખ્યાલ હતો કે આવું કંઈક ખોટું થઈ રહ્યું છે? યોગેશભાઈ, મારો પ્રશ્ન એ છે કે શું આપને એ વાતનો ખ્યાલ હતો કે આવું કંઈક ખોટું થઈ રહ્યું છે? યોગેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? યોગેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? યોગેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? આ પદ્ધતિ ચેરમેન ઉશ્કેરા છે. વાઇસ ચેરમેન બને તો આપણી ચેરમેન નહીં ગમતું છે. કેટલા દમ માર્યા. દિવાળીના આગલા દિવસે મારો ફોન આવ્યો કે અશોક ભાવસાન ચૌધરીએ તમારા અમે બળવો કર્યો હતો. જે થાય પાર્ટીમાં ઉઠા ભરી જો, પણ પાર્ટીનો હમદર્દ છું ને એ પાર્ટીમાં ફરિયાદ નહીં કરી કે અશોકભાઈ અમારા પરિવારના છે, અમારી ટીમના છે, અમારા ચેરમેન છે સાહેબ. આજે એમને આટલા હાથે કર્યું ને, અમે તો માર ખાતા આવ્યા છે બેન. બુથ ઉપર ભાજપના કાર્યકર્તા યોગેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? કોને માર્યા કે માર ખાતા આવો છો શબ્દ વાપરોભાઈ? તમને કોને માર્યા જ નહીં તો માર ખાતો શબ્દ કેમ વાપરવામાં આવે છે? ચાલવાનું છે બીજું મને કઈ ખબર નહીં પડતી. આજે એમને ભલે સત્તા નશાબ હોય પણ કુદરત માર ખાવાનું સાબિત કરો તમે. મારો અવાજ બંનેને આવી રહ્યો છે સૌથી પહેલા તો? ઓકે, તો મારો પ્રશ્ન જે છે એ પ્રશ્નનો જવાબ મને નથી મળી રહ્યો. બંને એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છો, પરંતુ જે પ્રશ્ન હું પૂછી રહી છું કદાચ એનો જવાબ મને નથી મળી રહ્યો. યોગેશભાઈ, આપને પણ મારો એ જ સવાલ હતો, કદાચ તમે નથી સાંભળ્યો. ફરી એક વખત હું આપને સવાલ એ જણાવી દઉં કે આપ આ ભ્રષ્ટાચારની અત્યારે વાત કરી રહ્યા છો, શું આપને પહેલાથી ખ્યાલ આવી ગયો હતો કે કંઈક ખોટું થઈ રહ્યું છે? હા કે નામાં મારે ઉત્તર જોઈએ છે. શું આપને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે કંઈક ખોટું થઈ રહ્યું છે? યોગેશભાઈ, અવાજ આવી રહ્યો છે? ઓકે, ફરી એક વખત એમની સાથે સંપર્ક કરીશું. પણ પ્રવીણભાઈ, આખી આ વાત અને પ્રશ્ન એ છે કે તમે એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છો, ત્યારે તમારી બોર્ડની મીટિંગમાં શું થતું હશે? મને તો એ સવાલ અહીંયા ઉદ્ભવે છે. કારણ કે અહીંયા તમે એક ડિબેટમાં એકબીજા સામે અત્યારે આક્ષેપ કરતા હોય ત્યારે બેઠકની અંદર શું તમે ખરેખર પશુપાલકો માટે વિચારતા હશો? મને પ્રશ્ન એ થાય છે. પશુપાલકો માટે જ બેઠા છીએ અને પશુપાલકોની ચિંતા કરીએ છીએ. અને હું પોતે પણ એક પશુપાલક જ છું. મારી જોડે નાના મોટો 30 દુધાળો પશુ ઢોર છે. એટલે પશુપાલકોની શું વેદના હોય, શું તકલીફ હોય, હું પોતે સવારે 4 વાગે ઉઠું છું. સવારે 4 વાગે ઘેરથી ખેતરમાં જાઉં છું. હું જાતે ગાયો દોઉં છું અને જાતે દૂધ ભરાવા ડેરીમાં 2 ટાઈમ જાઉં છું. એટલે મને પશુપાલકનો બધો જ અનુભવ છે કે પશુપાલકનો શું પરિસ્થિતિ હોય. આજથી 5-7 વર્ષ પહેલા જે વખત 650 રૂપિયા ભાવ હતો એ દિવસે 24-25 રૂપિયા ગાયનું દૂધ જતું હતું. આજે 35-37 રૂપિયા આપણું દૂધ જાય છે. અને વર્ષ આંકડે ભાવ વધારે ઉમેરીએ તો લમસમ 44-45 રૂપિયા ગાયના દૂધની પડતર અને ભેંસના દૂધની 75-80 થી 90 રૂપિયાની પડતર આવે છે. એટલે 100% વળતર મળે છે. છેલ્લા 4.5 વર્ષથી સાગર દોડમાં ભાવ નહીં વધ્યા.
વત્તા આ નિયામક મંડળ બેઠું એના પછી સાગરદોનમાં ભાવ ઘટાડ્યા છે, એના પછી ભાવ વધાર્યા નથી, એટલે ખોણ સસ્તું થયું છે. ખોણની કાચા માલની ખરીદીમાં એકદમ પારદર્શિકતા, રિવર્સ ઓપ્શન, એટલે એમાં કોઈ પણ ભ્રષ્ટાચાર કે એ કોઈ વાત જ નથી આવતી, તો કોઈ શંકાનું સ્થાન જ નથી. નહીં તો આટલો બધો 2.5 ગણો ભાવ વધારો, 180 રૂપિયા કિલો ફેટનો ભાવ વધારો જે દૂધના ભાવમાં મળ્યો છે, હળસાખરનો તો જુદો, તો એ શક્ય જ નહીં જો ભ્રષ્ટાચાર થતો. અને જો ભ્રષ્ટાચાર થતો હોય તો આપણો પાછળનો ઇતિહાસ કે જે 2020 પહેલાનો ઇતિહાસ એ તપાસીનો કે જે બનાસ ડેરી ભાવ આપતી એના કરતા સાગર ડેરીનો 80-90 રૂપિયા કિલો ફેટ ભાવ ઓછો પડતો હતો. અમે 21-22 રૂપિયા ગાયોનું દૂધ ભરાવતા હતા. આપણને 4 સ્ટેપ પર જે ભાવ વધારાની સ્લીપો આવતી સંઘની, તો 25 પૈસા, 1%, 2%, 3%, 3.5%, કોઈ 2 મહિના તો એવા -25, 0.25 ભાવ વધારો. એટલે એવું થાય કે આ ગાયો બેસો રખવાઈ ગઈ. પણ અત્યારે તો ઘણો બધો ભાવ વધારો મળે છે. અને યોગેશભાઈ છેલ્લા 4 વર્ષથી આ વહીવટમાં બેઠેલા છે, એટલે યોગેશભાઈને આજ સુધીમાં તો કોઈ વિરોધ ના કર્યો, અને આજ સુધીમાં તો વહીવટમાં ઓછો ના પડ્યો. આચા કેમ ઓછો પડી ગયો છેલ્લે? ઓકે, બિલકુલ બિપિનભાઈ, કારણ કે છેલ્લા આપને પ્રશ્ન કરું છું, કારણ કે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ ઉદ્ભવે છે અને જેની અંદર ખરેખર હિતની વાત થવી જોઈએ, પરંતુ એ સહકારી ક્ષેત્રે કઈ રીતે આગળ આવી શકાય તેની વાત થવી જોઈએ, પણ કદાચ એની જગ્યાએ આવા આક્ષેપ પ્રત્યાક્ષેપો થતા હોય ત્યારે જે સહકારી સંસ્થાઓ છે ને તેને કેવી રીતે અસર પહોંચે છે, કારણ કે આપનો અનુભવ પણ છે અને આપે તમામ બાબતો જોઈ પણ હશે, એટલે આપને એ જ પ્રશ્ન કે એ વિશ્વાસ હોય શું ખરેખર ડગમગી જતો હોય છે? આમાં એવું હોય છે બેન કે દૂધ ઉત્પાદકો જેમ પ્રવીણભાઈએ કહ્યું સવારે 4 વાગે ઉઠીને મહેનત કરે છે, 365 દિવસ કરે છે, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, એટલે એ લોકો તો કોઈ હોલિડે નહીં, 365 દિવસ ધંધો કરે છે. એટલે એ લોકો હંમેશા એવું છે કે એમના દૂધનો વહીવટ સારો થાય, એમ વહીવટ સારો થાય તો એને એના ભાવ વધારે મળે. આના માટે નિષ્ણાત જેમ કે GCMMF છે, NDDB છે, આવી બધી સંસ્થાઓ કાર્યરત છે. એના માટે સરકારે થોડી પોતાની ઈચ્છા શક્તિ ધરાવી અને આવો નિષ્પક્ષ થાય. હમણાં કંઈક વચ્ચે આવ્યું હતું કે ભાઈ સહકારી કાયદામાં થોડા ફેરફાર કરવાના છે, સહકારિતા મંત્રી એમણે કહ્યું કે ચેન્જ, આ બધા જો ચેન્જ કરે તો ઘણો બધો સુધારો થઈ શકે છે અને વહીવટમાં પારદર્શિતા આવી શકે છે. પણ આની અંદર શું છે કે ઈચ્છા શક્તિ સરકાર, બીજું કે ગમતા અણગમતા આ બધા જે વહીવટદારો છે એને કોઈ પણ જાતનું પ્રોટેક્શન આપ્યા વગર વધારે સત્તા મેનેજિંગ ડિરેક્ટર કે જે ડેરીના વહીવટમાં કરતા હોય છે, અને એ પોતે આન્સરેબલ છે બોર્ડને, ડેરીના બોર્ડને મેનેજિંગ ડિરેક્ટર પોતે જવાબદાર છે, એ એના પેટા કાયદા પ્રમાણે હોય છે અને એમાં જે તે આમાં મેનેજિંગ ડિરેક્ટરને બી જવાબદાર ઠેરવતી હોય છે સંસ્થાઓ. પણ આમાં કેવું છે કે આ નિષ્પક્ષ કમિટી આનું કરે તો દાખલા તરીકે આક્ષેપ પ્રત્યાક્ષેપનો તો કોઈ અંત નથી, બરાબર? હવે દાખલા તરીકે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે યોગેશભાઈ સાચા છે કે પ્રવીણભાઈ સાચા છે, પણ જયારે કોઈ તટસ્થ તજજ્ઞો, એક નહીં પણ 4-5 તજજ્ઞો ભેગા થઈને નક્કી કરે, એમાં NDDB ના પણ અધિકારી હોય, એની ઉપર એ સ્પષ્ટતા પણ ખૂબ જરૂરી બની જાય છે, કારણ કે આવા આક્ષેપ થતા હોય ત્યારે સ્વાભાવિક રીતે, કારણ કે ખૂબ મોટું નામ અને એની અંદર જયારે આંતરિક લડાઈ અને એમાં પણ જો એકબીજાની સામે આપી જવું અને ખરેખર જે હિતની વાત વિચારવાની હોય એ સાઈડ પર રાખીને બસ એકબીજા ઉપર આક્ષેપ કેવી રીતે કરવો ફક્ત એ જ વિચારવામાં આવતું હોય ત્યારે પ્રશ્નો ઘણા બધા હોય છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ. તો દૂધસાગર ડેરીનો આ મુદ્દો કે જે અત્યારે ગરમાયો છે અને અત્યારે સહકારી ક્ષેત્રમાં પણ એ મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે, કારણ કે જે વાત મીટિંગમાં કરવી જોઈએ એ વાત નથી થતી અને એની જગ્યાએ લાફાકાંડ થતા હોય, આક્ષેપ પ્રત્યાક્ષેપોના મારા ચાલતા હોય ત્યારે ઘણા બધા સવાલો પણ ઉભા થાય છે. જોવું રહેશે કે આવી જો પરિસ્થિતિ છે ત્યારે તેને લઈને હવે આગળ શું કામગીરી થાય છે. હવે આગળ એ પણ વાત કરવી છે મનરેગા કૌભાંડની, કારણ કે મનરેગા કૌભાંડમાં વધુ નેતાઓના નામ પણ સામે આવ્યા છે. આ કયા નેતાઓ છે અને નેતાઓ કેમ કટકીબાજ થઈ ગયા છે તેની પણ ચર્ચા કરીશું, પરંતુ રોકાઈશું એક બ્રેક માટે.